ઝવેરચંદ મેઘાણી લિખિત સૌરાષ્ટ્રની રસધારમાંનો એક અલગ પ્રકરણ, નાની એવી બીજી વાર્તા, ચાપરાજવાળો. આજે થોડો અવાજ મારે ભારે છે, પણ મેઘાણીને શ્રી મેઘાણીને હું એમના શબ્દોને હું ન્યાય આપવા પૂરેપૂરો પ્રયત્ન કરીશ. મોટું ભડકલું હતું, હપસીના મોઢા જેવું અંધારું હતું. ક્યાંક ક્યાંક વીજળીના સડાવા થતા હતા. તેમાં ભાદરનું ડોળું પાણી કોઈ જોગણના ભગવા આંચળા જેવું દેખાતું હતું. એ અંધારે જેતપુર ગામમાં હાલ જ્યાં ચાપરાદની ડેલી નામે ઓળખાતો ખાંચો છે, ત્યાંની દરબારી દોઢીની નાની બારી ઉઘડી અને જુવાન રજપૂત ચાપરાજવાળો જંગલમાં જવા નીકળ્યો. એક હાથમાં પોટલ્યો છે, બીજો હાથ બગલમાં દાબેલી તલવારની મૂઠ ઉપર છે. અંગે ઓઢેલો કામડો વરસાદના ઝીણા ઝીણા ઝરમરિયા છાંટા ઝીલતો આવે છે. એકાએક રજપૂત ભાદરની ભેખડ ઉપર થંભી ગયો. કાન માંડ્યા. આગે આગથી કોઈ રોતું હોય ને, ભેડું ગાતુંય હોય એવા સૂર સંભળાય છે. કોઈ બાય માણસનું ગળું લાગ્યું. નક્કી કોક નિરાધાર બોન દીકરી, એ મનમાં બોલી અને ચાંપરાજે પગ ઉપાડ્યા. તલવાર બગલમાંથી કાઢી અને હાથમાં લઈ લીધી. કાં કોટી છોડી નાખી અને અવાજની દિશા બાંધીને એકદમ ચાલ્યો. થોડેક ગયો ત્યાં ચોખ્ખું ચોધાર રોણું સંભળાયું. વીજળીના સબકારે બે ઓડા વર્તાણા. માટી થાજે કુકરમી એવી હાકલ દેતા ચાપરાજે નદીની પલળેલી ભેખડો ઉપર ગારો ખૂંદતા ખૂંદતા દોટ મૂકી. નજીક ગયો ત્યાં ઊભો રહી ગયો. કોઈ આદમી ન દીઠો, માત્ર તેજના બે ઓડા જ દેખ્યા. અંગ ચોખ્ખા ન દેખાણા, પણ હતી તો સ્ત્રીઓ જ. એક ગાય છે અને બીજી રૂવે છે. કોણ, ચાપરાજવાળો કે? ગાતા ગાતા ઓડાએ મીઠે કંઠે પૂછ્યું. હા, તમે કોણ બાયું? અટાણે આઈ સીધ કલ્પાંત કરો છો? ચાપરાજવાળા, બીસ નહીં કે? બીવશીદ, હું રજપૂત છું. ત્યારે અમે અપ્સરાઓ છીએ. અપ્સરાઓ? આઈ સીધ. અહીં કાલે સાંજે યુદ્ધ થશે અને આ ભાદરમાં રુધિર ખળકશે. તે એમાં મોખરે 2 જણ મરશે. પહેલો તારો ઢોલી જોગીડો ને બીજો તું ચાપરાજવાળો. એમાં પહેલા મરનારની સાથે અમારી મોટેરી બેનને વરવું પડશે, એટલે એ કલ્પાંત કરે છે. ને બીજા મરનાર ચાપરાજને મારા હાથથી વરમાળા રોપવાની છે, તેથી હું ધોળ મંગળ ગાઉં છું. ભડકલું વેગે વહી જવા લાગ્યું ને 2 ઓડા સંકોડાવા માંડ્યા. રુદનના સૂર અંધારામાં તૂટતા તૂટતા હેપકા જેવા બનવા લાગ્યા. થડક છાતીએ ચાપરાજ પૂછે છે કે હે અપ્સરા, મારે પાદર યુદ્ધ જેવું? મેં તો કોઈ હારે વેર નથી કર્યા. વસ્તી ને રાજા વચ્ચે વાલપ વર્તે છે. ચાપરાજ, અહીં દિલ્હીનું કટક ઉતરશે. હાલ્યું આવે છે, માર માર કરતું. એક જણને પાપે તારું આખું પાટ રોળાય છે. કોણ એક જણ અને શું પાપ? તારો મોચી. એને કોક જોગીએ રાજી થઈ અને વરદાન માગવાનું કીધું તું. કમત્યા મોચીએ માગ્યું કે હું ચીતું તે હાજર થાય. બોલે બંધાયેલા જોગી તપસ્યા વેચી એક દીવી ઉતારી મોચીને દીધી. કહ્યું કે જા ગમાર, પ્રગટાવજે, 4 દૂત નીકળશે, કહીશ તે કરશે. કૂટ માગીશ તો તરુ નગર રોળાશે. પછી તો ચાપરાજ મોચીડે મધરાતે દીવી પ્રગટાવી. 4 ફેરસ્તા નીકળ્યા. કામીએ માગ્યું કે દિલ્હીની શાહજાદીને પલંગ સોતી આણો. ચાપરાજના હૈયામાંથી અંધારે નિશાસો પડ્યો. પછી તો ચાપરાજ રોજ રાતે શહેજાદીને પલંગ સોતીએ ઊંઓ મંગાવે. ફૂલ જેવી શાહજાદી ચામડાની દુર્ગંધે જાગી જાય. મુગલા જેવી એની આંખો ઉઘાડીને ચક્કડ વક્કડ ડોળા ફેરવે. મૂંઝાય, અકળાય, આંખો મીચી જાય.
મોચી બીને એનાથી અડગો રે. ભડકલે પાછો પલંગ ફિરસ્તા પાસે દિલ્હી પહોંચાડે. ભડકલું ભાંગવ ભાંગવ લાગ્યું. ઓળા ઝાંખા થવા લાગ્યા અને વાત કહેનારીનો અવાજ ઊંડો બન્યો. એમ કરતા ચાપરાજ 6 મહિને શેજાદીનું શરીર સુકાણું. હરમે ફોસલાવી પટાવી અને બેટીને હૈયાની વાત પૂછી. દીકરી અંતરની વેદના વર્ણવી. બાદશાહે વિગત પાડી. બાદશાહે શીખવ્યું કે બેટી આજ પૂછતી આવજે કે કયું ગામ અને કયો રાજા, પોતે કોણ ને નામ શું. એ પ્રમાણે તે દિવસની મધરાતે મોચીના ઘરમાં આળસ મળીને શહેજાદી બેઠી થઈ. પૂછ્યું કે 6 મહિને સુંદરી બોલી. તેથી રાજી થઈ અને મોચીએ નામઠામ કહી દીધા. એ એંધાણે બાદશાહનું કટક ચડ્યું જ. કાલની રાતે આપણે બેય સુરાપરીમાં સંગાથી હશું. ચાપરાજ માટે હું આજ હરખથી ભરી ગાઉં છું. એ જ વખતે બીજા ઓળાએ જાણે જંટિયા પીખ્યા, ચીસો પાડી અને પોરોઢિયાના કૂટતા તેજમાં બેયના અંગ ઓગળી ગયા. ભાદર રોતી રોતી વહેતી હતી. આભની હજારો આંખોમાંથી ઝીણા ઝીણા આંસુડા પડતા હતા. ચાપરાજ આઘે આઘે મીટ માંડીને ભેખડ ઉપર ઊભો હતો અને સાદ પાડીને બોલતો તો, રોમા રોમા, હું જોગડાને પહેલો નહીં મરવા દઉં. બીજો ભાગ આપણે પછી જોઈશું.